યસ, આપણે જે કોન્સેપ્ટ અત્યારે સમજીએ છીએ ને હકીકતમાં ક્લાસ 3 માં આમ જરૂરી નથી, આ યુપીએસસી જીપીએસસી માં જ કામ લાગે એવી રીતના આપણે સમજીએ છીએ, રાઈટ? બારોટ સર શુક્રવારે આવશે, હવે જે બોલે ચકલી બનાવી દઈશ, જવાબ દઈ દઈને થાકી ગયો હું, રાઈટ? હા, ઓકે, ચલો આટલું કમ્પ્લીટ કે સાહેબ હા આમાંથી કાંઈ પણ પૂછાય તમને ખબર પડી જાય કે સાહેબ વેદીઓ સીડીઓનું નિર્માણ જે છે સીડીઓનું નિર્માણ ઊભા ઢોળા ઉપર થાય છે, સપાટ જમીન બનાવવામાં આવે છે, પાણી ધીમેકથી સરી પડે ત્યાં ખેતી થાય છે, રાઈટ? ચોમાસામાં આ ઢોળા ઉપરથી પાણી સરળતાથી ખસી જાય અને એટલા માટે. પણ સાહેબ આ આખા પ્રદેશમાં હકીકતમાં આપણને શેમાં મજા આવે ખબર છે? આપણને ત્યાં મજા આવે જ્યારે કોઈ જીવની વાત કરવામાં આવે, જ્યારે કોઈ જીવની વાત કરવામાં આવે ત્યારે આપણને બહુ આનંદ થાય. અને મિત્રો ગંગા અને બ્રહ્મપુત્રા, રિવર ગંગા અને રિવર બ્રહ્મપુત્રા, આ બંનેનો જે વિસ્તાર છે, બંનેનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં આપણને ઘણા બધા પ્રાણીઓ, પક્ષીઓ, પશુઓ જોવા મળશે, રાઈટ? એની આપણે વાત કરી લઈએ. ગંગા અને બ્રહ્મપુત્રા જે છે એ ગંગા અને બ્રહ્મપુત્રામાં તાજા પાણીની એક માછલી જોવા મળે છે. કેવા પાણીની માછલી? તાજા પાણીની માછલી. અને આ તાજા પાણીની માછલી, જો આપણે આગળ પીરાના માછલીની વાત કરી લીધી, હવે આપણે તાજા પાણીની માછલીની વાત કરી રહ્યા છીએ. અને આ તાજા પાણીની માછલીનું નામ શું છે? તો આ તાજા પાણીની માછલીનું નામ છે સુસુ. શું નામ છે? સુસુ. કોઈ ખોટું લગાડવાનું નથી. હવે આવું નામ છે શું કરું? બરાબર, નામ જ એવું છે એનું, રાઈટ? આનું નામ શું છે? સુસુ. આને તમે ડોલ્ફિન નો ચાલે, ભારતીય જળચર પ્રાણી ડોલ્ફિન તમ નો ચાલે, તમારે કેવું પડે મીઠા પાણીની ડોલ્ફિન, ત્યારે સાચો આન્સર પડે. કેવી ડોલ્ફિન? મીઠા પાણીની ડોલ્ફિન સાચો આન્સર છે. તાજા પાણીની ડોલ્ફિન સાચો આન્સર છે, જેનું નામ છે સુસુ. અને મિત્રો આ સુસુ જન્મથી જ તે અંધ પેદા થાય છે. કેવી પેદા થાય છે? અંધ, એટલે કે આંધળી પેદા થાય છે. આને આંખો હોતી નથી, આંખો હોય છે પણ એમાં દ્રષ્ટિ હોતી નથી. તો સાહેબ કઈ રીતના એના શિકારને બાફે છે? કઈ રીતના ખબર પડે છે કે એની પાછળ કોઈ પડ્યું છે, રાઈટ? તો સાહેબ એની પાસે એવા ઇલેક્ટ્રિક વેવ્સ છે અને એ વેવ્સને છોડશે અને એ વેવ છોડશે અને ઇર્દ ગિર્દ વિસ્તારમાં કાંઈ શિકાર હશે તો એને ખબર પડી જશે. કેટલી ઇન્ટેલિજન્ટ છે ડોલ્ફિન! મનુષ્ય પછી સૌથી ઇન્ટેલિજન્ટ જો કોઈ પશુ ગણવામાં આવતું હોય તો ડોલ્ફિનને આપણે ગણીએ છીએ. તમે ઘણા બધા વિડીયો જોયા હશે. પણ સાહેબ આ ડોલ્ફિન જે છે એ ડોલ્ફિન કેવી છે? તાજા પાણીની છે. અને આ તાજા પાણીની ડોલ્ફિન જે સુસુ છે ને સાહેબ, એ સુસુ ઇન્ડિકેશન આપે છે જે તે પ્રદેશનું પાણી કેટલું ચોખ્ખું છે. પ્રશ્ન પૂછાય નીચેનામાંથી કઈ એક માછલી પરથી નિર્ધારિત થઈ શકે કે આ પ્રદેશનું પાણી ચોખ્ખું છે? તમે કહેશો ડોલ્ફિન. કઈ ડોલ્ફિન? સુસુ. આ સુસુ ત્યાં રહી શકે એનો મતલબ એવું છે, ઇન્ડિકેશન છે કે ભાઈ સાહેબ ત્યાં પાણી ચોખ્ખું છે, શુદ્ધ પાણી છે. એ શુદ્ધ પાણી સૂચવે આ ડોલ્ફિન. અને ધીમે 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 કરી અને ગંગા નદી પ્રદૂષિત થઈ રહી છે એટલે ડોલ્ફિનનું પ્રમાણ ઘટવા લાગ્યું છે, રાઈટ? તમને ખ્યાલ છે કે ઇન્ડસ્ટ્રીયલ એટલે કે ઔદ્યોગિક ક્રાંતિ, શહેરીકરણનો પ્રભાવ વધ્યો અને એના કારણે ઘણા બધા રસાયણો જે છે આજે ગંગા નદીમાં ઠાલવવામાં આવે છે. અને આ પ્રજાતિ જે છે એ પ્રજાતિ ધીમે ધીમે લુપ્ત થઈ રહી છે, ખતમ થઈ રહી છે. અહીંયા ઘણી બધી વનસ્પતિઓ પણ આપણને જોવા મળે છે. સાહેબ આ ડોલ્ફિનને બચાવવા માટે, સ્પેશિયલ આ ડોલ્ફિનને બચાવવા માટે જ તે એક અભયારણ્ય છે. કોણ મને કહે છે કયું છે? બિહારમાં છે. બિહારમાં અભયારણ્ય આવેલું છે. ચલો, ઓકે ધર્મેન્દ્રભાઈ, યસ, એનું નામ છે વિક્રમશિલા. વિક્રમશિલા અભયારણ્ય. ગેંગેટિક અભયારણ્ય છે, રાઈટ? અને એ કેના માટે છે? સ્પેશિયલ સુઝુ માટે છે. સાહેબ તો આ ગંગા અને બ્રહ્મપુત્રમાં માત્ર ને માત્ર આપણને સુઝુ જ જોવા મળે છે? આપણને માત્ર ને માત્ર ડોલ્ફિન જ જોવા મળે છે? નહીં, ડોલ્ફિન સિવાય ઘણા બધા
પ્રાણીઓ પશુઓ જે છે આપણને જોવા મળતા હશે, સવાલ જ નથી, રાઈટ. ઘણી બધી વનસ્પતિઓ હશે અને આ વનસ્પતિઓ જે છે એ વનસ્પતિઓમાં પણ વિવિધતા ધરાવતી વનસ્પતિઓ અહીંયા આપણને જોવા મળતી હશે. બધાના નામ લખવા જરૂરી નથી, રાઈટ. અહીંયા ઘણી બધી વનસ્પતિઓમાં જે મુખ્ય થતી વનસ્પતિ છે એના નામ લખીએ તો ઘણું બધું થઈ ગયું. અને આમાં આપણે લખી શકીએ સાગ છે, પીપળો છે. સાગ, પીપળો આ બે મુખ્ય, સાગ અને પીપળાના વૃક્ષો અહીંયા બધું જોવા મળે છે. સાગ અને પીપળો, સાગ અને પીપળો. સાગ છે, પીપળો છે અને વાંસ છે. વાંસ પણ અહીંયા થતું આપણને જોવા મળે છે. વાંસના ગાઢ જંગલો જે છે એ ગાઢ જંગલો યાદ રાખજો. વાંસ લખીએ ત્યારે બ્રહ્મપુત્રા ખાસ ઉલ્લેખજો. વાંસ જે છે એ વાંસના ગાઢ જંગલો બ્રહ્મપુત્રના મેદાનોમાં આવેલા છે. ક્યાં આવેલા છે? બ્રહ્મપુત્રના મેદાનનું ક્ષેત્ર છે એ ક્ષેત્રમાં આપણને જોવા મળશે. પણ સાહેબ આ બે નદીઓ જ્યારે ડેલ્ટા બનાવશે ત્યાં, આ નદી જ્યારે જઈ અને ડેલ્ટા બનાવશે ત્યાં, તો કે સાહેબ એના ડેલ્ટા વિસ્તારમાં આપણને જોવા મળશે મેગ્રુવ વનસ્પતિ. આપણને શું જોવા મળશે? મેગ્રુવ વનસ્પતિ જોવા મળશે. તો વનસ્પતિમાં પણ વિવિધતા જે છે એ વિવિધતા આપણને ગંગા બ્રહ્મપુત્રા બેઝિનમાં જોવા મળે છે. ઉત્તરાખંડ અને સિક્કિમ, અરુણાચલ પ્રદેશ આ બધા વિસ્તારોમાં ઠંડી આબોહવા અને તીવ્ર ઢોળાવવાળા ભાગો જે છે એ વિસ્તારોમાં ચીડ, દેવદાર અને ફર વગેરે જેવા સંકુદ્રમ જંગલો અને સંકુદ્રમ વૃક્ષો જોવા મળે છે. કયા વિસ્તારમાં? ફરી એક વખત ઉત્તરાખંડ છે. હવે ખબર જ છે કે આખા ઉત્તરાખંડમાં લગભગ હિમાલય જ છે. ઉત્તરાખંડ જે છે ઉત્તરાખંડમાં તમે કદાચ હરિદ્વાર જાઓ, હરિદ્વાર પછી ગંગા મેદાનમાં પ્રવેશે ત્યાં સુધીનો આખો વિસ્તાર કેવો છે? આખો વિસ્તાર હિમાલયથી ઘેરાયેલો છે. ત્યારબાદ સિક્કિમ છે. આ સિક્કિમમાં કાંચનજંઘા યાદ કરીને જ આપણને યાદ આવી જાય, રાઈટ. ત્યારબાદ છે અરુણાચલ પ્રદેશ. આ ત્રણેયમાં સૌથી વધુ હિમાલય અરુણાચલ પ્રદેશમાં ફેલાયેલો છે. એટલા જ માટે ત્યાંની વસ્તી ઘનત્વ ઓછું છે, વસ્તી ગીતતા ઓછી છે. બાકી રાજ્ય તો બહુ મોટું છે, રાઈટ. અને આ અરુણાચલ પ્રદેશ, સિક્કિમ અને ઉત્તરાખંડના જે વિસ્તારો છે એ વિસ્તારોમાં આપણને ચીડ, દેવદાર અને ફર વૃક્ષો જોવા મળશે. કેવા? ચીડ, દેવદાર અને ફરના વૃક્ષો જોવા મળશે. હવે આ બધા કેવા છે? આ બધાને આપણે કહીએ છીએ સંકુદ્રમ જંગલો અથવા તો સંકુદ્રમ વનસ્પતિ. કેવી વનસ્પતિ છે આ? સંકુદ્રમ વનસ્પતિ છે, બરાબર. ચલો આમાં કઈ ન સમજાણું હોય એવું? નહીં. બાંબુ છે ને, બાંબુ એ ગ્રાસમાં કેલ્ક્યુલેટ થાય છે. સાચી વાત છે. વાંસ છે ને, વાંસ એમાં ચાલો ઓકે. ત્યાંથી આપણે આગળ નીકળીએ. અહીંયા આની વાત કરતા હતા આપણે ગંગા બ્રહ્મપુત્રા ડેલ્ટાની, અને એ ગંગા બ્રહ્મપુત્રા બેસિનનું જનજીવન જે છે એ અત્યારે આપણે આજના લેક્ચરમાં ડિસ્કસ કરી રહ્યા છીએ. તો એમાં હવે આપણે પ્રાણીમાં આવ્યા જઈએ, રાઈટ. જળચરની વાત કરી દીધી, હવે આપણે પ્રાણી અને પશુની વાત કરી દઈએ. સાહેબ અહીંયા પ્રાણી અને પશુઓ કેવા છે? પ્રાણી અને પશુઓમાં કદાચ તમારે વિવિધતા જોઈ હોય તો વિવિધતા અહીંયા જોવા મળે છે. પ્રાણી અને પશુમાં તમને ખ્યાલ છે કે વિશ્વના સૌથી વધુ એક સિંગી ગેંડાઓ અહીંયા છે. આખા વિશ્વના 1 હોર્ન રાઇનોસ, એક સિંગી ગેંડા તમને અહીંયા જોવા મળશે બ્રહ્મપુત્રના મેદાનોમાં. કેના મેદાનોમાં? બ્રહ્મપુત્રના મેદાનોમાં જોવા મળશે. જ્યારે ગંગા બ્રહ્મપુત્રા બંનેના મેદાનોમાં તમને હાથી, વાઘ, હરણ અને વાંદરા તો હોય જ તે. હાથી છે, રાઈટ, માનસ. ત્યારબાદ છે વાનર, સોનેરી રંગનો વાંદરો કાજીરંગા નેશનલ પાર્કમાં, હાથી માનસ નેશનલ પાર્કમાં, રાઈટ. હાથી છે, વાંદરા છે. ત્યારબાદ છે ટાઈગર એટલે કે વાઘ. આ વાઘ તો આખા વિસ્તારમાં જોવા મળશે. ભારતનું સૌથી મોટું નેશનલ પાર્ક છે ત્યાંથી શરૂ કરીએ, જો કે એ આના અંતર્ગત ન થતું પણ તોય ત્યાંથી શરૂ કરીએ અને આખા વિસ્તારમાં છે, ઓકે. અને આ જ વાઘમાં રોયલ બેંગાલ ટાઈગર જોશું આપણે. કેવું જોશું? રોયલ બેંગાલ ટાઈગર. અને આ રોયલ બેંગાલ ટાઈગર ડેલ્ટા ક્ષેત્ર છે, અને એ ડેલ્ટા ક્ષેત્ર